ત્રણેય ભાઈઓ પણ અશ્વ ઉપર આરૂઢ થયા છે. આકાશમાં એ વાજિંત્રો વાગે, ધરતી ઉપર પણ વાજિંત્રો વાગે, અને એ વરઘોડાની રોનક કેવી હશે, કેમ વર્ણવું. દબદબાપૂર્ણ દ્રશ્ય હતું. તમામ દેવતાઓ વિમાનો લઈને રામનો વરઘોડો જોવા માટે આકાશ માર્ગે છે. શંકર ભગવાને પાર્વતીને કહ્યું, દેવી, તે દિવસે હું પણ દેવતાઓની સાથે હતો. આ બધું નજરે જોયેલું છે. ઓ ભવાની, બ્રહ્માજી એ વખતે ચારે બાજુ દોડવા લાગ્યા. બોલે કેમ? જનકપુરનો ઉત્સવ, જનકપુરનો વૈભવ જોઈ બ્રહ્માજી જેની તેની પાસે પૂછવા લાગ્યા કે આજે જનકપુરની અંદર જે ભવ્યતા દેખાય છે, આમાં મારી ક્યાંય રચના કેમ દેખાતી નથી? આખા જગતનો કરતા હું ગણાવ, પણ આમાં મારી કૃતિ ક્યાંય દેખાતી નથી. આ જનકપુરની અંદર બધું કેમ બન્યું? અત્યારે મારી રચના દેખાતી નથી, મારું ક્યાંય ચિત્ર દેખાતું નથી. બ્રહ્માજીએ ઇન્દ્રને પૂછ્યું. ઇન્દ્રએ કહ્યું, મહારાજ, રામ રહસ્ય શિવજી જાણે, આપ એમની પાસે જાઓ. એટલે બ્રહ્માજી મારી પાસે આવ્યા ભવાની, અને મને કહ્યું કે આ વરઘોડામાં જનકપુરમાં જે બધું દેખાય છે, આમાં ક્યાંય મારી રચના દેખાતી નથી. જગતનો સર્જક હું છું, વિરંચી હું છું, મારી કૃતિ કેમ નહીં? આમાં મારું એકેય ચિત્ર કેમ નહીં? આમ બ્રહ્માજી પૂછવા લાગ્યા. આપણે ત્યાં જૂની વાત છે કે પેલો બાળક રમતો હતો, અને રમતા રમતા એમણે કબાટ ખોલ્યો. કબાટમાંથી બધી વસ્તુઓ બહાર પડી. એમાં એક ફોટોનું આલ્બમ પડ્યું. માતા પિતા દોડી આવ્યા. અવાજ થયો એટલે પણ જોયું કે બાળક આલ્બમ જોઈ રહ્યો. હવે આલ્બમ એ બાળકના બા બાપુજીના લગ્નનું આલ્બમ હતું. એ બધા લગ્નના ફોટાઓ બાળકને જોવામાં ખૂબ રસ પડ્યો. ફોટાઓ જોતા જોતા એ બાળકે આલ્બમનું છેલ્લું પાનું પૂરું કર્યું તો એ બાળક રડી પડ્યો. એના માતા પિતા પૂછે, બેટા શું કામ રડે? બહુ રડે. અરે બોલે, પણ શું કામ રડે? તો પેલા બાળકે કહ્યું, રડવું નહીં, તમારા બંનેના આટલા બધા ફોટા અને મારો આમાં એક પણ ફોટો નહીં. પેલા માતા પિતા કહે, બેટા આ તો અમારા લગ્નનું આલ્બમ છે, આમાં તારો ફોટો ન હોઈ શકે, આ તો અમે પરણ્યા ત્યારનું આલ્બમ. પેલો બાળક કેમ સમજે? બસ એને જીદ પકડી. તમારા આટલા સરસ ફોટા. બાપુજીને કહે, તમે ઘોડા ઉપર બેઠા છો, મારો એક પણ ફોટો નહીં. બહુ જ રડે છે. મા બાપ સમજાવે, બેટા આ તો અમારા લગ્નનું આલ્બમ, મા બાપના લગ્નના આલ્બમમાં બાળકનો ફોટો ન હોય બેટા. એમ શંકર ભગવાને બ્રહ્માજીનો હાથ પકડીને કહ્યું, બ્રહ્માજી આ તો આપણા બા બાપુજીના લગ્ન છે, આમાં આપણા ફોટા ન હોય. આજે રામ અને સીતા પરણે છે, જગતના માતા પિતાનો લગ્ન છે, આમાં તમારું ને મારું ચિત્ર દેખાય નહીં. બ્રહ્માના મનનું સમાધાન વિધિ ભયમ આચરજ વિશેષી નિજ કરની કછુ કતહુ ન દેખી. તુલસીદાસજી કહે, સમાધાન થયું. શંકર ભગવાન આગળ નીકળી ગયા. દેવતાઓએ બ્રહ્માને વિનંતી કરી, આપ આદેશ આપો તો અમે બ્રાહ્મણોના રૂપ લઈ અને રામજીના લગ્નની વિધિમાં સંમિલિત થઈ. તમામ દેવતાઓ બ્રાહ્મણોના રૂપ લઈ જનકપુર આવ્યા છે. આ બાજુ દેવતાઓની સ્ત્રીઓ માનવીય નારીના રૂપ ધારણ કરી માંડવા પક્ષે, કન્યા પક્ષે ગોઠવાય. સુનયનાજીએ બધાનું સ્વાગત કર્યું. ભવ્યતાથી વરઘોડો લગ્ન મંડપના દ્વારે પહોંચ્યો. મહારાણી સુનયના વરરાજાને પોંખવા આવે છે. કેટલી બળભાગી! આજ બ્રહ્મ વરરાજાને પોંખવાનું સદભાગ્ય મળ્યું છે. રામજી લગ્ન મંડપના દ્વારે ઉભા છે. સખીઓ મંગલ ગીત ગાય છે. વેદનો ઉચ્ચારણ થતું હતું, વાજિંત્રો વાગતા હતા. મહારાણી સુનયનાએ રામજીની આરતી ઉતારી છે. રામની આરતી તો સુનયના જ ઉતારી શકે, જેના નેત્રો સુંદર હોય, જેની દ્રષ્ટિ પવિત્ર હોય, એ જ સાચા અર્થમાં રામની આરતી ઉતારી શકે. મંગલમય આરતી ઉતરી છે. અંદર પ્રવેશ આપ્યો વરરાજાને. બ્રાહ્મણોને, ઋષિમુનિઓને, દેવતાઓને વંદન કરી રામજી મર્યાદાથી સિંહાસન ઉપર વિરાજિત થયા. જનક મહારાજ દ્વાર ઉપર ઉભા કન્યાના પિતાએ કેમ વર્તાય એ પ્રમાણે એક એક વ્યક્તિનું સ્વાગત કરે છે. બધાને મંડપની અંદર વિરાજિત કર્યા છે. સૌ પોતપોતાની જગ્યાએ બેસી ગયા. સુંદર મંડપ શણગારાયેલો. એક બાજુ વશિષ્ઠજી અને બીજી બાજુ શતાનંદજી લગ્નનો વિધિ કરાવવા માટે ઉભા છે. અનેક સેવકો હાથમાં મંગલ દ્રવ્યોના થાળ લઈને ઉભા છે. જે જોઈએ તે તત્કાલ પહોંચાડી શકાય. લગ્નનો વિધિ શરૂ થાય છે. જનક અને સુનયના કન્યાદાન માટે આવીને બેસી ગયા છે. રામાયણમાં લખ્યું છે, ભગવાન વશિષ્ઠજી આદેશ આપ્યો, જનકજી તમારી કન્યા સીતાને જલ્દી મંડપમાં બોલાવો.
સમય જાય છે. સીતાજીને મંડપમાં આવવાની સૂચના થઈ છે. અદ્ભુત શ્રૃંગાર સજાવી અને જનકની લાડલીને મંદિરમાંથી સખીઓ મંડપમાં લાવે છે. યાજ્ઞવલ્ક કહે છે, ધીમે ધીમે સીતાજીએ મંડપમાં પદાર્પણ કર્યું છે. સુંદર આસન ઉપર વંદન કરી મર્યાદાથી જાનકીજી બેઠા છે અને મહારાજ જનક અને સુનૈના કન્યાદાનનો પ્રસંગ ઉજવે છે. હાથમાં દર્ભની સળી અને પોતાની પુત્રીનો હાથ લઈ મહારાજ મિથિલેશ જનક પોતાની કન્યાનો હાથ રામજીના હાથમાં સમર્પિત કરે. રામજીએ પાણી ગ્રહણ કર્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જય ઘોષ થયો. માંગમાં સિંદૂર પુરાયો. જનકની પુત્રી સુહાગણ બની. રામ અને સીતાનો એક પછી એક લગ્નનો વિધિ આગળ ચાલે છે. રામાયણમાં એવો પણ ઉલ્લેખ છે કે વશિષ્ઠજીએ જનકજીને કહ્યું કે શ્રુતિ, કીર્તિ, ઉર્મિલા અને માંડવી આ ત્રણેય કન્યાઓને શણગારીને લઈ આવો તો ત્રણેય રાજકુમાર સાથે પરણાવી દઈએ. જનકની પુત્રી ઉર્મિલા, નાના ભાઈ કુશકેતુની બે પુત્રી શ્રુતિ, કીર્તિ અને માંડવી એ ત્રણેયને દુલ્હનના સાંગ પહેરાવીને મંડપમાં લાવવામાં આવે છે. ઉર્મિલા લક્ષ્મણજીને સમર્પિત થયા. શ્રુતિ, કીર્તિ શત્રુઘ્નને સાથે અને માંડવીજી સંત ભરતના હાથમાં અર્પણ થયા. ચારેય દંપતીના 4 મંગલ ફેરા જનકપુરના મંડપમાં શરૂ થયા. વેદ વિધિથી લગ્ન પ્રસંગ, બહુ મોટો પ્રસંગ તુલસીદાસજીએ લખ્યો છે, સંક્ષેપમાં વર્ણવું છું. 4 મંગલ ફેરા પૂરા થાય છે. અને 4 મંગલ ફેરાની વાત હું આપને ભવાનીના પ્રસંગમાં પણ કહી ગયો છું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું એ પ્રતીક છે. આપણે ત્યાં લગ્નની અંદર જે સંસ્કારો થયા છે એ બધા સમજીને નક્કી કર્યા છે. 4 ફેરા એ ખાલી ફરવાનું નથી, પણ આપણે ત્યાં ખબર નહીં, બધું ભૂલાતું જાય. હવે તો મને ગુજરાતનો આ બાજુનો બહુ અનુભવ નથી, પણ અમારે સૌરાષ્ટ્રમાં તો 4 ફેરામાં પાટલા ઉપર પહેલું કોણ બેસે એની દોડાદોડી હોય. વરરાજો એમ માને કે હું પહેલો બેસ જાઉં. એમાં એવું છે, કોને ખબર નહીં કોણે આ ગોઠવી દીધું. જો વરરાજો પહેલો બેસ જાય 4 ફેરામાં તો કન્યા દબાતા રહે અને વરરાજાનું ઘરમાં ચાલે. અને જો કન્યા 4 ફેરામાં આગળ બેસી જાય તો વરરાજો દબાય. આવું કંઈક છે. હવે આ નક્કી કોણે કર્યું એ માણસ જડતો નથી. બિલકુલ ખોટું કોઈએ નક્કી કરી નાખ્યું. વરઘોડિયાને દોડાવવા માટે વરરાજો કેટલો દોડે છે પહેલો બેસવા માટે. પહેલો બેસ જાય તો પછી કન્યા ઉપર પોતાનું વર્ચસ્વ રહે. અને હકીકતમાં સાચું હોય તો વાંધો નહીં, પાછું સાવ ખોટું. બધાના અનુભવ હોય. 4 ફેરામાં લગભગ વરરાજો જ પહેલો બેઠો હોય, છતાંય કાંઈ ઉપજતું ન હોય. આપણે બધા જાણતા હોય ઘરમાં કશું ઉપજતું ન હોય. એ તો બધા બહાર નીકળે ત્યારે વટ રાગે. એક જણો એના મિત્રને કહેતો હતો ને કે તારા ભાભીથી મારી સામે બોલાય નહીં. પણ બોલે છે શું કે હું એને એમ કહું કે બસ પાણીની બાલટી લઈને ઉભા રહો તો ઉભા રહેવું પડે. હું એમ કહું કે સહેજ નમીને પાણી રેડો તો પાણી રેડવું પડે. હું એમ કહું કે ફાનસ નહીં, પ્રકાશ જરા વધારે કરો તો એમ કરવું પડે. હું જેમ કહું એમ કરવું પડે. પેલા એ કહ્યું પણ આ બધું ક્યારે? કે જયારે હું વાસણ માંજતો હું ત્યારે. હવે તું વાસણ માંજે ત્યારે તો એ બધું કરે, એમાં નવાઈશું. મારો કહેવાનો અર્થ એક એક સંસ્કારની પાછળ હેતુ હતો. મંગલ ફેરાનો વિધિ થાય છે, લગ્ન સંસ્કાર વિધિવત ઉજવાય છે. અહીં પણ મને એમ લાગે છે કંઈક વિધિ કરાવવાનો છે, એટલે હવે એ વિધિ જ અહીંયા પ્રત્યક્ષ થશે. કથા અહીંયા વિરામ લે છે. આગળ આવતીકાલ સવારે 9 વાગે. બોલો રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણલાલ કી, સદગુરુદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતये હર હર. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરન ભવ ભય દારુણમ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામ. ભગવાન રામજીની સાથે અન્ય 3 ભાઈઓ યાની 4 ભાઈઓનું લગ્ન સમારંભ ઉજવાયો. મહારાજ અવધપતિને 4 દંપતીએ જ્યારે પ્રણામ કર્યા
એ વખતે અવધપતિ એટલા પ્રસન્ન બન્યા છે કે એને એમ લાગ્યું કે આજ સીતા અને રામ, ઉર્મિલા અને લક્ષ્મણ, શ્રુતિ કીર્તિ અને શત્રુઘ્ન, માંડવી અને ભરત મને વંદન નથી કરતા, પણ મને એમ લાગે છે આજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પદાર્થો મારા ચરણમાં આળોટી રહ્યા છે. 4 પ્રકારની રસોઈ બની, બધાને ભોજન માટે નિમંત્રણ થયું છે. સૌ ભોજન માટે ગયા. મહારાજ દશરથજીના જનકજીએ ચરણ ધોયા એવો ઉલ્લેખ છે. સુવર્ણના પાટલા ઉપર ચારેય ભાઈઓ સાથે અવધપતિ અને અન્ય બારાતીઓ જમવા બેઠા છે. સુંદર વર્ણન છે. 4 પ્રકારની રસોઈ પીરસાય. રસોઈ જે ભોજનશાળા હતી એની ઝરૂખે એની અટારીમાં બેઠેલી મૈથિલી મહિલાઓ વ્યંગ ભાષામાં ગીતો ગાતી હતી. પણ ચારેય રાજકુમારોની સાથે અવધપતિને ભોજન કરતા જોઈ મૈથિલી મહિલાઓ એટલી બધી ભાવાવેશમાં આવી ગઈ કે એ મહારાજ દશરથજીને ગાળો દેવાને બદલે મિથિલાપતિને ગાળો દેવા માંડી. દૈન લગી મિથિલેશ અહીં ગારી, શબ્દ ફેર થઈ ગયો. અવધેશ અહીં ગારીને બદલે મિથિલેશને કહેવા લાગી. એટલો બધો ભાવ ઉભરાયો. મીઠા શબ્દોમાં વ્યંગ ભાષામાં ગીતો ગવાયા. જમતી વખતે આ ગીતો સાંભળીને બધાને ખૂબ આનંદ થયો. ભોજન પૂરું થયું. મુખવાસ વગેરે લઈને બધા પોતપોતાના ઉતારે પહોંચે છે. એક દિવસ આ રીતે પૂરો થાય છે. બીજા દિવસની સવારે દશરથજીએ વિશ્વામિત્રજીને વિનંતી કરી છે, બાપજી આપ ઋષિ મુનિઓને, બ્રાહ્મણોને બોલાવો, મારે ગાયોનું દાન કરવું છે. નખથી તે શિખા સુધી શણગારાયેલી ગાયો બ્રાહ્મણોને, ઋષિ મુનિઓને દશરથજીએ દાનમાં આપી છે. બધા જ મહાત્માઓ, ચારેય રાજકુમારો અને રાજકન્યાઓને આશીર્વાદ આપે છે. રામાયણના મત પ્રમાણે લગ્ન પૂરા થયા પછી દશરથજીને ઘણા દિવસો જનકપુરમાં રહેવું પડ્યું છે. લગ્નની તિથિના પહેલા જાન આવેલી, લગ્ન પૂરા થયા પછી ઘણું રોકાય છે. આમ તો રોજ અવધપતિ વિદાય માંગે. જનક મહારાજને કહે અમે જઈએ, પણ જનકજીના નેત્રો ભીંજાય અને કહે મહારાજ હું આપને વિદાય નહીં આપું. વળી રોકાઈ રહે. બીજે દિવસે આગ્રહ કરે, વળી રોકાઈ રહે. ત્રીજે દિવસે વિદાય માંગે, સુનૈનાજી આગ્રહ કરે. આમ સ્નેહના દોરડાથી જાન બંધાઈ ગઈ. વિદાય મળતી નથી. અને વિદાય નથી આપતા એનો અર્થ એમ પણ નહીં કે આતિથ્યમાં કંઈ ઉણપ આવવા લાગી. નહીતર વધારે માણસ રોકાય તો આતિથ્યમાં ઉણપ આવે. પણ અહીં તો બાબાજીએ કહ્યું દિવસે દિવસે નવી નવી મહેમાન ગતિ. આજે જે સન્માન થયું હોય એના કરતા આવતીકાલે વધારે થાય છે. આમ ઘણા દિવસો થયા છે. વિશ્વામિત્રજીને અવધપતિએ કહ્યું બાપજી જનક મહારાજ તો પરમ જ્ઞાની પુરુષ છે, એને કહો કે કન્યાને તો વળાવવી જ પડે. અને મહારાજ જેનો સંયોગ હોય એનો વિયોગ તો અવશ્ય હોય છે. મળવું અને જુદા પડવું એનું નામ તો આ જગત છે. માટે જનક મહારાજને કહો હવે અમને વિદાય આપે. મિથિલેશ જનકને સૂચના થઈ છે, અવધપતિ જવાની ઉતાવળ કરે છે, હવે એમને વિદાય આપો. જનકરાજને ગમ્યું નહીં. ઋષિની આજ્ઞાનો અનાદર થઈ શક્યો નહીં. આવતીકાલે વિદાય આપીશ. આખા એ નગરમાં વાત વ્યાપી ગઈ, કાલે કન્યા વિદાય છે. આટલા દિવસોથી જનકપુરમાં જે આનંદ ઉભરાયો હતો એ ધીરે ધીરે ઓસરવા લાગ્યો. આજ નગરની અંદર રાત્રિએ કોઈ જમી શક્યું નથી. દરેકના ચહેરાઓ ઉદાસ થયા છે. બસ કાલે અમારી વૈદેહી જતી રહેશે. રાજકુટુંબના સદસ્યોને ક્યાંય ચેન પડતું નથી. કરિયાવરની સામગ્રી વાહનોમાં ભરાવા લાગી. બીજી તરફ બારાત પક્ષે બધી જ સામગ્રી ભરાવા લાગી. આવતીકાલે વિદાય છે. તમામ સૂચનાઓ અપાઈ ચૂકી છે. રાત્રિભર તૈયારીઓ ચાલી છે. અવધ જનકપુર વાસીઓ રાત્રિએ સૂઈ શક્યા નથી. સવાર પડતા ચારેય રાજકુમારોને અવધપતિ સૂચના આપે, બેટે જાઓ રાણીવાસમાં જઈ માં સુનૈનાની વિદાય લઈ આવો. ચારેય ભાઈઓ રાણીવાસમાં આવ્યા છે. સુનૈનાજીને વિનંતી કરી છે, દેવી અવધપતિ જવા માંગે છે,
અમને આશીર્વાદ આપો, અમને બાળક માની અમારા ઉપર નેહ વર્ષાવતા રહેજો. પહેરામણી કરી, મુખ મીઠું કરાવ્યું, શુકન કરાવ્યા. ચારેય ભાઈઓને વિદાય થઈ. તમારી કન્યાઓને વળાવો. અહીં દશરથજીનો આખો સમાજ પ્રસ્થાન માટે બહાર ઉભો છે. મહારાજ જનકજી વિદાય આપે એટલે તુરંત રવાના થાય. બધા જ પોતપોતાના વાહનો લઈને ઉભા છે. શહનાઈઓએ વિદાયના સૂર છેડ્યા અને સારી જનકપુરી આજ રાજભવનને ઘેરી, જ્યાંથી કન્યા વિદાય થવાની છે એ દ્વાર પાસે ઊભી છે. એક સહેજ ઉદાસી ભરેલું વાતાવરણ આ જનકપુરનું, કારણ કે પુત્રીઓની વિદાય હતી. શ્રુતિ કીર્તિ માંડવી ઉર્મિલા સુનૈનાજીને પ્રણામ કરે છે. અને જ્યારે સીતાજીએ માને વંદન કર્યા ત્યારે પોતાની પુત્રીને હૃદયે લગાડતા સુનૈનાજી સંસ્કારનો કરિયાવર આપે છે. બેટી, તમે રઘુકુળમાં પુત્ર વધુ થઈને આજ જઈ રહી છો. જીવનમાં વિપત્તિ આવે, મુશ્કેલીઓ આવે, કારણ કે જીવન એ ગંગાની ધારા છે. કેટલું સાચું વાત છે. જીવન કઈ રેલવે લાઈન થોડી છે કે સમાંતર પટ્ટીની જેમ દોડ્યું જાય. એ તો ગંગાની ધારા છે. ક્યારેક આમ વળે, ક્યારેક આમ વળે, ક્યારેક પાણી ઘટે, ક્યારેક વધે. એ તો ગંગધારા છે. બેટી, એવી કોઈ જીવનમાં મુશ્કેલી આવે અને સહન ન થાય તો બે આંસુ પાડીને દુઃખને હળવું કરજો, પણ માતા પિતાની સંસ્કૃતિને દીપાવજે. આ દેશની જે સંસ્કૃતિ છે, પોતાની પુત્રીના મસ્તક ઉપર હાથ મૂકી સુનૈનાજી બહુ સુંદર આદેશ આપે. સાસ સસુર ગુરુ સેવા કરે હો. તારા સાસુ સસરાની સેવા કરજે. સંસ્કારી મા બાપ જ્યારે કન્યાને વળાવે ત્યારે એમ કહે કે આજથી તારા સાસુ સસરાને માતા પિતા માનજે, એની સેવા કરજે. આવું આજે પણ લોકો કહેતા હોય છે, પણ એક વસ્તુ બધા ભૂલ્યા છે, જે રામાયણ આદેશ આપે છે. આપણા દેશમાં કન્યાની વિદાય થાય ત્યારે માતા પિતા કેવલ સાસુ સસરાની સેવા કરજે એટલું જ નહોતા કહેતા, એક ત્રીજી વસ્તુ પણ કહેતા હતા. તમારા કુળના જે ગુરુ છે એ ગુરુની પણ સેવા કરજે. સાસ સસુર ગુરુ સેવા કરે. બેટી, વશિષ્ઠ બાપજીની સેવા કરજે. તારા પતિની આજ્ઞા પ્રમાણે અનુસરજે. કુળના સંસ્કારોને દીપાવજો. પુત્રીની આંખમાં આંસુ છે. માં ચારેય કન્યાઓને વિદાય આપતી વખતે રડી પડ્યા છે. 4 પાલખીઓ તૈયાર થઈ છે. મેના અને પોપટ સોનાના પિંજરામાં પાળેલા એ સીતે સીતે કહીને જ્યારે પંખીઓ આક્રંદ કરવા લાગ્યા, તમામ દાસ દાસીઓ, પરિવારના સદસ્યો બધાના નેત્રો ભીંજાયા. જ્યારે વૈદેહીની વિદાયનો સમય છે. મહારાજ જનક, કુશકેતુ, શતાનંદજી એ બધી જ વ્યવસ્થા પૂરી કરી અને એકદમ રાજભવનમાં જ્યારે પધારે છે, અમારે સંતોનો મત છે કે પરમ વિવેકી પુરુષ જનક. શું કહું જનક માટે? આટલી મહાન યોગી વિભૂતિ, જે સંયોગ અને વિયોગ માં નિર્દ્વંદ થઈ ચૂકેલા મહાપુરુષ, એમણે જ્યારે રાજભવનમાં પગ મૂક્યો અને પોતાની ચારેય કન્યાઓને વિદાયની તૈયારીમાં જોઈ ત્યારે મહારાજ જનકજીએ ધૈર્ય ગુમાવ્યું. મહારાજને ખ્યાલ ન રહ્યો કે હું ક્યાં છું, શું છું. પોતાની પુત્રીને હૃદય લગાડતા નેત્રમાંથી અશ્રુ વહ્યા. આપણે પાર્વતીના પ્રસંગમાં પણ થોડો જોઈ ગયા કે આપણી સંસ્કૃતિમાં પિતા અને પુત્રીનો જે સંબંધ છે એ અદ્ભુત અને અલૌકિક છે. નહીંતર બધા જાણે છે કે પુત્રી જ્યારે પિતાનું ઘર છોડીને જાય છે ત્યારે પિતાની બધી જ વસ્તુ પારકી કરી નાખે છે. જ્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી ઘરની નાનામાં નાની ચીજ એ મારી છે, મારા માતા પિતાની છે, આ બધું અમારું છે એવો દાવો કરનારી દીકરી, એને તમે વળાવી દો એટલે બધું જ પારકું કરી નાખે. દીકરીને ખબર છે કે મારે અહીંથી જવાનું છે, એને કોઈ સ્વાર્થ નથી, બધું છોડીને જતી રહે.
અને પિતાને ખબર હોય કે કન્યાને ગમે તેટલી સાચવું, મોટી કરું, ભણાવું, ગણાવું, પણ મારે એક વખત આને વળાવવી પડશે. પુત્ર અને પિતામાં તો થોડો બંને પક્ષે સ્વાર્થ છે. પુત્રને એમ થાય છે કે હું પિતાની સેવા કરીશ તો અંતે બાપુજીની જાયદાદ મને મળશે, હું વારસદાર થઈશ. અને પિતાને સ્વાર્થ છે કે મારા બુઢાપામાં આ છોકરો મારી સેવા કરશે અથવા તો મારો વારસદાર થઈને આ મારું નામ રાખશે. બંને પક્ષે સાંસારિક સ્વાર્થ છે. પિતા અને પુત્રીમાં કયો સ્વાર્થ? બિલકુલ નિસ્વાર્થ સંબંધ રહ્યો છે આપણી સંસ્કૃતિમાં. તો સમ્રાટ કન્યાને વળાવતો હોય કે પછી જંગલમાં રહેનાર અથવા તો ગામડામાં રહેનાર કોઈ ગરીબ માણસ મજૂરી કરીને પેટ ભરતો હોય, એ ઝૂંપડામાં રહેનારો કન્યા વળાવતો હોય, બંનેની વેદના એક સરખી હોય. આમાં કોણ રંક કોણ રાવ? તો કન્યાની વિદાય એ ગમે તેવો પુરુષ હોય તો એ રડાવી મૂકે છે. એનું મોટામાં મોટું કારણ આપણા બધાના અનુભવ હોય છે, સંસારી લોકોના, કે કુટુંબનો જે વડીલ હોય, પછી પિતા હોય કે ભાઈ હોય, જે કુટુંબનો વડીલ હોય એ આખા ઘરનું ધ્યાન રાખતો હોય, આખા ઘરને સંભાળતો હોય, જેના ઉપર જિમ્મેદારી હોય. પણ પિતા આખા ઘરનું સંચાલન કરે, આખા ઘરનું ધ્યાન રાખે, સંભાળે, પણ પિતાનું ધ્યાન પુત્રી રાખતી હોય છે. પુત્રીને પિતાનું જેટલું લાગે એટલું કોઈનું ન લાગે. આપણે ત્યાં એમ કહેવાય છે કે કોઈની દીકરીને ખૂબ દુખી કરવી હોય તો એના પિતા માટે કંઈક આડાવડું બોલો. દીકરી બધું સહન કરી શકે, એના પિતા માટેનું કંઈ સહન ન કરી શકે. ઘરની અંદર બધાના અનુભવ હોય છે કે પુત્રી પિતાનું કેટલું ખ્યાલ કરતી હોય છે. એ કન્યાને વળાવતી વખતે પિતાને એમ થાય કે કાલથી અમારું કોણ ધ્યાન રાખશે? ગામડાઓમાં નથી હજી દ્રશ્યો દેખાતા? જન્માષ્ટમીના તહેવાર આવે, ગરીબ બાપ હોય, ખાટલા ઉપરથી ઊભો થઈ શકતો ન હોય, અને પુત્રી પણ 40 વર્ષની હોય, પણ એ જન્માષ્ટમીના તહેવારમાં પુત્રી પિતાને મળવા આવે અને બે જણ પેલાને હાથનો આધાર આપે ત્યારે પિતા ઊભો થઈ શકતો હોય, પણ પુત્રી જયારે પિતાને મળવા આવે અને આંગણામાં પુત્રીને જુએ ત્યારે પિતાને ઊભો કરવો ન પડે, એની મેળાએ ઊભો થઈ જાય. એ 3 પગથિયા કૂદીને દોડતો હોય, આજ મારો બાપ આવ્યો, આજ મારો દીકરો આવ્યો. અને એ જે વાત્સલ્ય છે, એ જે ભાવ છે, એ ભાવે કણવને રડાવ્યા છે, એ ભાવે જનકને રડાવ્યા છે. કહેવાનો અર્થ, આ જનક મહારાજ જેવી વિભૂતિ પણ આંખમાં અશ્રુ પાડે છે કન્યાની વિદાયમાં. કયો પિતા સ્વસ્થ રહી શકે? કોઈ બોલી શક્યો નહીં. 4 કન્યાઓ ડોલીમાં વિદાય, પાલખીઓ ઘરની બહાર નીકળી ચૂકી છે, બધાના નેત્રો સજળ છે, ગામના બહાર પહોંચ્યા છે અને 4 રાજકુમારોને મળ્યા છે જનકજી. ધનુષ્ય ભંગ પછી જનકને ખાતરી થઈ ચૂકી છે રામ બ્રહ્મ છે, તેથી જમાઈ તરીકે નહીં પણ બ્રહ્મ તરીકે રામને મળ્યા છે. રામ કરો કેહી ભાંતિ પ્રશંસા. રાઘવ, હું કયા શબ્દોમાં પ્રશંસા કરું? મુનિ મહેશ મન માનસ હંસા. વેદો નેતિ નેતિ જેને કહે છે તત્વ આપ છો, પ્રેમનું દાન કરો, ભક્તિની યાચના કરી છે. એક નાગરિકોને જે જાનમાં આવ્યા છે બધાને મળ્યા છે, ઋષિમુનિઓને દંડવત કર્યા છે, બારાતીઓને યોગ્ય સન્માન આપ્યું છે. વિદાય વખતે વશિષ્ઠ બાપજીના ચરણમાં વંદન કરી ધન્યતા પોતાની વ્યક્ત કરી છે. વિશ્વામિત્રજીને પ્રણામ કરી વિદાય આપી છે. મહારાજ દશરથજીને જયારે જનકજી મળ્યા, છેલ્લે પિતાની ગોદમાં પુત્ર મસ્તક મૂકીને રડી પડે એમ જનક મહારાજ દશરથજીના ખોળામાં મસ્તક મૂકીને રડી પડે. એક વાક્ય બોલ્યા છે, અવધપતિ, આ મિથિલેશ, મેં એમ સાંભળ્યું છે કે આ ધરતી ઉપર જેટલા રાષ્ટ્રો છે એમાં કોઈ રજવાડામાં તમે કોઈને ઘરે મહેમાન નથી થઈ શકતા, એટલા મહાન પુરુષ આપ છો.
કોઈ રાજ્ય તમારું યોગ્ય સન્માન નથી કરી શકતું, એટલે આપ અવધ છોડીને બીજે મહેમાન નથી થઈ શકતા. મેં એમ સાંભળ્યું છે, જાણ્યું છે કે તમે જયારે અયોધ્યામાં આમ કંટાળો છો, યાની તમને એમ થાય છે કે હવે ક્યાંક જવું જોઈએ બહાર થોડા સમય માટે, ત્યારે તમે ઇન્દ્રના મહેમાન થાવ છો. અને ઇન્દ્ર પણ વિચારમાં પડે છે કે આ રઘુવંશીનું મારે સન્માન કેમ કરવું, એને ક્યાં બેસાડવા. ઇન્દ્રાસન સાવ ખાલી કરી શકે નહીં નિયમ પ્રમાણે, અને ઇન્દ્રાસન કરતા નીચું સ્થાન તમને બેસવા આપી શકે નહીં. એટલે મેં સાંભળ્યું છે કે જયારે તમે ઇન્દ્રને ત્યાં મહેમાન થતા, ત્યારે અડધા સિંહાસન ઉપર ઇન્દ્ર બેસે અને અડધા ઉપર તમને બેસાડે. આટલું તમારું ગૌરવ, આટલી તમારી મહાનતા. મહારાજ, આટલી મહાન વ્યક્તિ આપ મારે ત્યાં આટલા દિવસ રોકાય, વ્યવસ્થા અવ્યવસ્થા કાંઈ પણ જોયા વગર આપે જે સરળતાથી મારે ત્યાં મુકામ કરી અને મને જે બડાઈ આપી છે, એ માટે અમે તમારા ઋણી છીએ. મહારાજ, મોહી દિન હી બડાઈ, આપે મને બહુ મોટો કરી દીધો, આપે મને બડાઈ આપી છે મહીપતિ. આપના નિયમ પ્રમાણે પુત્રના લગ્નમાં રાણીઓ આવતી નથી, એટલે 3 રાણીઓમાંથી કોઈ જાનમાં આવ્યું નથી. નહીતર મહારાજ, હું એમને વંદન કરીને મારી પુત્રીઓ માટે ભલામણ કરત. પણ આજ એક બાપ તરીકે હું આપને પ્રાર્થના કરું છું કે કૌશલ્યા, અમારી કૌશલ્યા અંબા, સુમિત્રાજી, કૈકેયી, એ ત્રણેયને અમારા વતી કહેજો કે ચારેય દીકરીઓ આજથી તમારી પુત્રી બનીને આવી છે. બાળક છે મહારાજ, એની કોઈ ભૂલ થાય જાણતા જાણતા તો એ અમારી કન્યાઓની ભૂલ છે એમ ન માનશો. સંસ્કાર પૂરનારા સુનૈના અને જનકની ભૂલ છે એમ માની અમારી પુત્રીઓને મહારાજ ક્ષમા આપજો. આજ અમારા હૃદયના ટુકડાઓ અવધપતિ અમે અયોધ્યાને સોંપીએ છીએ. બોલતે બોલતે મહારાજ રોને લગે. અવધેશના નેત્રો ભરાયા છે. મિથિલેશ, આપની કન્યાઓ મારી કન્યાઓ છે, આપ નિશ્ચિંત રહીઓ. કન્યા માટે પિતા આગ્રહ કરે, પણ વિધિની વિચિત્રતા. આટલો દુલાર, આટલો લાડ, આટલો સુંદર ઉછેર, આટલો વૈભવ, આટલા સુખમાં સીતા અને ચારેય કન્યાઓનું પાલન. આજ દશરથજીને આટલી ભલામણ કરે જનક મહારાજ, પણ એને થોડી ખબર છે કે અયોધ્યા જાનકી જશે તેના માટે ચિત્રકૂટમાં કુટિયા તૈયાર થતી હશે. उम्मीदों की दुनिया हर इंसान बसाता है, लेकिन पाता है वो ही जो तकदीर लाता है. उम्मीदों की दुनिया तो हर इंसान बसाता है, मनोरथ तो हर लोग सजाते रहते हैं. અવધપતિએ પોતાના વેવાઈને હૃદય લગાડીને કહ્યું, જનક મહારાજ, આપ નિશ્ચિંત રહો, આપ જરાય કન્યાઓ માટે ચિંતા ન કરો, આપની પુત્રીઓ અમારી પુત્રી છે. આશ્વાસન આપ્યું છે, સુનૈનાજીને આશ્વાસન આપ્યું છે. વશિષ્ઠ બાપજીએ સૂચના આપી, શંખનાદ થયો, મંગલ શુકન થયા છે, અને બારાત જાન પ્રસ્થાન વિદાય શરૂ થઈ ગઈ. બધા જ વાહનો ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. રામચરિત માનસમાં ગોસ્વામીજીએ બહુ સ્પષ્ટતા નથી કરતી. અમારે મહાત્માઓ અને સાહિત્ય એમ કહે છે કે ચારે પાલખીઓ પુત્રીઓની જે જઈ રહી છે, જનક અને સુનૈના વળાવતા એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પાછા ફરી શક્યા નહીં. વશિષ્ઠજીએ અવધપતિને કહ્યું કે અવધપતિ, હજુ જનકજી પાછા ફેર્યા નથી, ઘણે દૂર આવી ગયા, એમને કહો હવે વિદાય પાછા ફરે. અવધપતિએ રથ રોક્યો. જનકજીને કહ્યું, મહીપતિ, ઘણે દૂર આપ આવી ગયા, આપ હવે પાછા ફરે. સંતોનો મત છે છેલ્લી વાર ચારે પુત્રીઓને માતા પિતા મળે છે. શ્રુતિ કીર્તિ, ઉર્મિલા અને માંડવી, ડોલીનો પડદો ઊંચો થાય, માતા પિતાને વંદન કરે, સજળ નેત્રે માતા પિતા આશીર્વાદ આપે, અને છેલ્લે સીતાજીની પાલખીનો પડદો ખુલે છે. મહાત્માઓનો મત છે એ વખતે સીતાજી બોલ્યા છે. સુનૈના માને રડતા જોઈને કહ્યું, માં રડીશ નહીં, માં અમારી જરાય ચિંતા ન કરશો. માં તમે અમને એવા કુળમાં મોકલો છો કે જ્યાં અમારી ચિંતા કરવાનું તમારે કોઈ કારણ નથી. અમે રઘુવંશની પુત્ર વધુ બનીને જઈએ છીએ. માં ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં આવશે,
માં, તારા આપેલા સંસ્કારોને અમે ચરિતાર્થ કરીશું. અને અવશ્ય સીતાએ આખા જીવનમાં દેખાડ્યું છે. ભગવાન રામજી વનમાં જવા તૈયાર થાય અને સીતાને સમજાવે ત્યારે સીતાએ જે વાતો મૂકી છે, સીતાજીએ રામજીને કહેલું, મહારાજ આપ મને વનમાં લઈ જાઓ તો હું એક વચન આપું છું આપને. શું? ગમે તેવી પરિસ્થિતિ હશે વનની, હું કદી સુખને યાદ નહીં કરું અને દુઃખની ફરિયાદ નહીં કરું. હું ક્યારેય એમ નહીં કહું કે આટલા સુખમાં મારું જતન થયું હતું, અને ક્યારેય દુઃખની ફરિયાદ નહીં કરું. આખા જીવનમાં જેણે કોઈ ફરિયાદ નહીં કરી. એ સીતા પોતાની માતાને કહે, માં અમારે માટે ચિંતા કરીશ નહીં. પણ માને આશ્વાસન આપતી સમજદાર પુત્રી. બોલતા બોલતા સીતાજી રડી પડ્યા ત્યારે સુનૈનાએ કહ્યું, બેટી હમણાં તું મને ધીરજ આપતી હતી ને ખુદ રોને લગી. અને સીતાને રડતા જોઈ માતા પિતાની આંખમાં જાનકીને કહ્યું, બેટા કેમ? એ વખતે જે સીતાજી બોલી છે એ તમામ કન્યાનું પ્રતિનિધિત્વ છે. ભારતની બધી જ પુત્રીઓનો અવાજ હતો સીતાના શબ્દોમાં. એમણે સુનૈના માને કહ્યું કે માં, અમને તમે રઘુવંશમાં મોકલો છો એટલે અમારી જરાય ચિંતા કરવાનું જરૂર નથી, કોઈ કારણ નથી. પણ માં, જનકપુર છોડીને અમે અયોધ્યા જઈએ છીએ ત્યારે માં મને એક ચિંતા થાય. શું બેટી? જનકને બતાવ્યા સીતાએ. માં, મારા પિતા વૃદ્ધ છે. માં, હું તને એટલી ભલામણ કરું છું, મારા પિતાજીનું ધ્યાન રાખજે. માં, મારા પિતાજીને સંભાળજે. આજે અમે જઈએ છીએ ત્યારે આ એક દુઃખ છે. કોઈ પણ પુત્રી બાપનું ઘર છોડે ત્યારે પિતાની કોઈને ભલામણ કરતી જાય. ઘરમાં સમજદાર ભાઈ હોય તો એ ભાઈને હૃદય લગાડીને એમ કહેતી જાય, ભૈયા અત્યાર સુધી તું બાપુજીને સતાવ્યા કરતો હતો, પણ હવે હું જાઉં છું, હવે બાપુજીને સતાવીશ નહીં, અને મારા પિતાનું ધ્યાન રાખજો. આટલા શબ્દો જ્યારે સીતા બોલ્યા ત્યારે જનકજીએ ધીરજ ગુમાવી છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદ હું જોતો રહ્યો. જાન ગઈ નિજ ઘર ને હું તો, જાન ગઈ નિજ ઘર ને હું તો, સુનો માંડવડો મારા કાળ જાકે રોકટકો, આજ હાથથી છૂટી ગયો. અને મમતારું વેગ જેમ વેળું માં, આજ મમતારું વેગ જેમ વેળું માં, પેલો વીરડો ફૂટી ગયો. એવો કાળ જાકે રોકટકો, આજ હાથથી છૂટી ગયો. અને એમાંય ઘણાએ અનુભવ્યું હશે, અનુભવ્યું ન હોય તો આપણે જોયું હોય છે દીકરીની વિદાયના. પણ એમાંય બાપ વિધુર હોય, કન્યાની માં મૃત્યુ પામી હોય અને એ પિતાએ દીકરીને મોટી કરી હોય, અને જુવાન થયેલી દીકરી એ પોતાના પિતાની માં બનીને પિતાનું ધ્યાન રાખતી હોય, આટલું પિતાને સંભાળતી હોય સમજદાર. એ દીકરીને જયારે વળાવવાનો પ્રસંગ આવે અને વિધુર બાપ જયારે દીકરીને વળાવતો હોય ત્યારના દ્રશ્યો ઘણા જ અસહ્ય હોય છે. એક બાજુ પુત્રીને એમ થાય કે હું ઘર છોડીને જાઉં છું, મારી માં તો નથી, કાલ મારા બાપુજીનું કોણ ધ્યાન રાખશે? અને બીજી બાજુ બાપને એમ થાય કે હવે ઘરમાં કોણ રહ્યું? આજ સીતાની વિદાય ધરતીની એક પરમ વિભૂતિને રડાવી દીધી. तुलसीदास जी वर्णन करे है, बस वैसे अश्रु बहते रहे, डोली चली गई. दूर दूर ડોલીઓ દેખાય એટલું જ નહીં, પણ ડોલીના વાહકોના ચરણથી ઉડેલી ધૂળ આકાશમાં દેખાતી હતી. ત્યાં સુધી જનકજી આકાશની સામે જોતા ઉભા છે, અને એ આકાશમાં ઉડતા ધૂળના છેલ્લા રજકણો જયારે ધીમે 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 ધરતી ઉપર બેસી ગયા
અને બધું જ દેખાતું બંધ થયું ત્યારે એક હિમાલય જેવડો નિસાસો મૂકી અને જાણે લૂંટાઈ ગયા હોય, યાની જીવનમાં કોઈ એક મોટો ખાડો પડી ગયો કે જે હવે જીવન પર્યંત પૂરી નહીં શકાય, એવા એક ભાવ સાથે જનક અને સુનૈના પાછા ફરે છે. ઘરે પહોંચ્યા, મહેમાનોને વિદાય આપી, પણ એ પછી વાણીનો વિષય નથી, વર્ણનનો વિષય નથી કે કન્યાને વળાવ્યા પછી પિતા જ્યારે ઘરમાં પગ મૂકે એ સુના મંડપમાં, ત્યારે એની દશા કેવી હોય છે. મંડપના એક થાંભલાને પકડી અને જ્યારે જનકજી રડ્યા છે ત્યારે આખો રાજ પરિવાર રડી પડ્યો. વાતાવરણ બિલકુલ શૂન્ય બની ગયું, સીતાના વગર એવું લાગ્યું છે. બીજી તરફ બીચ બીચ બરબાસ કરી મગલોગન સુખ દેત. રસ્તામાં ઉતારા કરતા કરતા માર્ગના માણસોને સુખ આપતા આપતા અવધપતિનો સમાજ પવિત્ર દિવસે અયોધ્યા પહોંચ્યો છે. વાજિંત્રો વાગવા લાગ્યા, રામ પરણીને પધાર્યા છે. આ સમાચારે અયોધ્યાને સ્વર્ગમાં ફેરવી નાખી છે. મંગલ વાજિંત્રો વાગે, મંગલ ધ્વનિ થવા લાગ્યો છે. ગોસ્વામીજી કહે, વશિષ્ઠ ભગવાને સૂચના આપી, પુર પ્રવેશ રઘુનાયક કિન્હા. રામજીએ નગરમાં પ્રવેશ કર્યો છે. ગામની મહિલાઓ અયોધ્યાના રાજકુટુંબની આ પુત્ર વધુના દર્શન કરવા માટે ઉમટી છે. ચિક્કાર માનવ મેદની, બાર બાર જય જય ઘોષ થઈ રહ્યો છે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી માનો આનંદ કયા શબ્દોમાં વર્ણવું. રાજભવનના દ્વારે ચારેય દંપતી પહોંચ્યા છે. માં કૌશલ્યાએ પહોંચવાનો વિધિ કર્યો છે. અંદર લઈ ગયા, 4 સિંહાસન ગોઠવ્યા. 4 સિંહાસન ઉપર 4 દંપતીઓને બેસાડી માં કૌશલ્યાએ આરતી કરી છે. आरती कीजय श्री रघुबर की, आरती कीजय श्री रघुबर की, दशरथ नंदन सीता वर की, दशरथ नंदन सीता। भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का दीपक, भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का साधु संत करे दिन राती, साधु संत करे दिन राती, साधु संत करे दिन राती, साधु संत करे दिन। आरती हनुमंत के मन भावे, आरती हनुमंत, आरती हनुमंत के मन भावे, आरती राम कथा नित शिव जी गावे, राम कथा नित दशरथ नंदन सीतावर की, दशरथ हर की आरती की जय श्री रघुबर की, आरती की जय आरती हर की, आरती की जय दशरथ नंदन जानकी वर की, दशरथ
की आरती कीजे श्री रघुवर की आरती कीजे। સુંદર પ્રસંગ ઉજવાયો. મહારાજ દશરથજીએ મહેમાનોને ઉતારા આપ્યા છે, બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપી છે. વિશ્વામિત્ર મહારાજને રાજભવનમાં મુકામ થયો છે. આ બાજુ તુલસીદાસજી કહે સુંદર પ્રસંગ એક પછી એક સંપન્ન થતો. છેલ્લા જે કઈ વિધિઓ હોય બધો કરાયો વશિષ્ઠજીએ. બાપજીના ચરણમાં બધું ધર્યું છે. નેગ પૂરતી વશિષ્ઠ મહારાજે સ્વીકારી લીધું. બધાને આશીર્વચનો કયા. વશિષ્ઠજી પોતાના આશ્રમે વિદાય થયા. રાત્રિનો સમય છે. બધાએ ભોજન કર્યું. કૌશલ્યામાએ બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓનું સન્માન કરી બધાને ખૂબ ભેટ આપી છે. આ બાજુ ભોજન થયું છે. આખા ગામમાં દીપમાળાઓ પ્રગટી. રામ સીતાના લગ્નના આજ શુભ દિવસે બધા જાગરણ કરે છે, મંગલ ગીતો ગાય છે. બધી જ વ્યવસ્થા પૂરી કર્યા પછી મહારાજ દશરથજી રાજભવનમાં ગયા. રાણીઓએ વંદન કર્યા છે, પુત્રો અને પુત્ર વધુઓએ પ્રણામ કર્યા. અવધપતિ બેઠા છે અને કોઈ ભાટ ચારણ કોઈ માણસના વખાણ કરે એમ ગોસ્વામીજી કહે દશરથજી જનક મહારાજના વખાણ કરવા લાગ્યા. કૌશલ્યાને કહેવા લાગ્યા દેવી ઘણા પુરુષોને હું મળ્યો છું, બાકી જનકથી અવધિ આવી ગઈ. શું અમારું સન્માન કર્યું, કેટલી મહેમાન ગતિ, કેટલો ભાવ. અને દેવી શું કહું કૌશલ્યાજી, વળાવતી વખતે કન્યાઓની વિદાય વખતે એટલા રડ્યા છે. ચારે કન્યાઓ તમારી છે એમ રાણીઓને કહેજો. આમ તમારા માટે ખૂબ ખૂબ ભલામણ મોકલી છે. જનકપુરનું ખૂબ વર્ણન કર્યું દશરથજીએ. કન્યાઓ પારકે ઘરે આવી છે એવું એને અનુભવવા દેશો નહીં. બધી વાતો કરી છે. અડધી રાત્રિ થવા આવે છે. પુત્રો પુત્ર વધુઓ થાક્યા હશે, એમને શયન કરાવો. આમ કહી દશરથજી રામના રૂપને હૃદયમાં ધારણ કરી અપને શયન કક્ષ में ચલે ગયે. ચારે ભાઈઓને કૌશલ્યામાં શયન કરાવે. રામજીને શયન કરાવી અને રામજી જયારે સૂતા છે ત્યારે માં રામજીના પાસે બેઠા છે. માં કૌશલ્યા રામજીના મસ્તક ઉપર હાથ ફેરવતા ફેરવતા રામને પ્રશ્ન પૂછે. બેટા એક પ્રશ્ન પૂછું. શું માં? મારગ જાત ભયાવાની ભારી, મારગ જાત ભયાવાની ભારી, મારગ જાત ભયાવાની ભારી, મારગ જાત ભયાવન ભારી, કેહી વિધિ तात તાડિકા મારી, કેહી વિધિ तात તાડિકા રી, કેહી વિધિ तात તાડિકા મારી, કેહી વિધિ तात તાડિકા. બેટા માર્ગમાં તમે વિશ્વામિત્રજીની સાથે જયારે ગયા ત્યારે તાડકાને તે કઈ રીતે મારી? મારીચને સુબાહુનો પરાભવ કઈ રીતે કર્યો? વજ્ર કરતા પણ કઠિન શિવ ધનુષ્યના ટુકડા કઈ રીતે કર્યા?